લ્યો ખાલી રામ વાનરની ફોજ લઈને ગયા તો રાવણ જેવાનો ગોબો ઉપાડી લીધો. તો જેથી આ દેશના નર ઊભા થયા હોય તેથી શું પરિસ્થિતિ થાય તમે કલ્પના કરી લ્યો. રામને ખબર હતી કે આ દેશ આઝાદ થશે, પછી ભાગલા પડશે, પછી મારા દીકરા હામાં બાજી તેથી આ દાખલો દેવા થશે કે વાંદરાએ ગોટો વાળી દે અને એને કહો કે તમારા આખા દેશનું બજેટ બને ને એટલું તમારું દર શનિવારે હનુમાન ઉપર તેલ ચડે છે. સોટી હું પીડ્યા લેવા દેવા વગેરેના ભલામણ, પણ એકતા રાખવી પડશે. આવા ફાકા ફોલદારી મારી હાલ છે નહીં. એકતા વધારો. આધી રોટી ખાएंगे દેશ કો બસાएंगे. સૂત્રો ફેરવો, બબે રોટલા ખાएंगे દેશ કો બસાएंगे. હા તેથી હતી ગરીબાઈ તો ગાંધી બાપુએ કીધું હતું કે ભાઈ અડધો રોટલો આપણી પાસે આખો રોટલો હોય તો અડધો પાડોહીને આપો, એમ કરીને દેશ બચાવો. હવે બાયું ગાવાનું પાણીપુરી ખાएंगे દેશ કો બસાएंगे. એટલે પાણીપુરી ખાતા નહીં, એટલે ખાવતોય વાંધો નહીં, ખાતા નહીં કેવું તો પાણીપુરી વાળા કહે માફી માગો તમે અમને ખાવા ના પાડે. એટલે આમાં હારું